ડેડિયાપાડાના એમએલએ ચેતર વસાવાને 7 વર્ષની સજા થઈ છે। ધારાસભ્યને 7 વર્ષની સજા ફટકારાઈ છે અને 1.46 લાખનું દંડ પણ ફટકારવામાં આવ્યો છે। ચેતર વસાવા પત્ની સહિત 9 લોકોને સજા મળી છે। તમામને 96,000નો દંડ ફટકારાયો છે। નર્મદા સેશન્સ કોર્ટે આ ચુકાદો આપ્યો છે। આપને જણાવી દઈએ કે જંગલ ખાતાના કર્મી પર હુમલાના કેસમાં સજા મળી છે। ધારાસભ્ય ચેતર વસાવાને અલગ અલગ ગુનાઓમાં ચેતર વસાવા અને તેમની પત્ની શકુંતલા વસાવાને 7 વર્ષની સજા મળી છે। રાજપીપળા ખાતેની એડિશનલ સેશન્સ કોર્ટે સજા ફટકારતા ભરૂચ નર્મદાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે। તો 2023 આ કેસ હતો કે જ્યાં જંગલની જે જમીન હતી ત્યાં સ્થાનિક ખેડૂતોએ ખેતી કામ કર્યું હતું અને તેમને અટકાવવા જતા વન વિભાગના જે કર્મીઓ હતા તેમને જગ્યા ખાલી કરાઈ હતી। વન વિભાગે આ જગ્યા જે છે એ જંગલ વિભાગની હોવાનું જણાવ્યું હતું અને તે બાદ તે સમયગાળા દરમિયાન ચેતર વસાવા તેમના સમર્થકો સાથે ત્યાં પહોંચે છે। પહેલા ઉગ્ર બોલાચાલી થાય છે અને તે બાદ ઝપાઝપી પણ થાય છે અને તે બાદ ફાયરિંગ કરવામાં આવે છે અને આ કેસ ત્યારથી ચાલ્યો આવ્યો હતો। 2023માં ચેતર વસાવાએ તેમના સમર્થકો સાથે પોલીસ સ્ટેશનમાં પણ આત્મસમર્પણ કર્યું હતું અને હવે જઈને આ કેસમાં ચુકાદો આવ્યો છે કે જેમાં એમએલએ ચેતર વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। 7 વર્ષની સજા તો ફટકારી છે પણ સાથે સાથે 1.46 લાખનું દંડ પણ ફટકારવામાં આવ્યો છે। ચેતર વસાવા તેમની પત્ની સહિત 9 લોકોને સજા મળી છે। તમામને 96,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। નર્મદા સેશન્સ કોર્ટે આ પ્રકારે ચુકાદો આપ્યો છે। જંગલ ખાતાના કર્મી પર હુમલાના કેસમાં સજા ફટકારવામાં આવી છે। ધારાસભ્ય ચેતર વસાવાને અલગ અલગ ગુનાઓમાં અને તેમની પત્ની શકુંતલા વસાવાને પણ 7 વર્ષની સજા ફટકારી હોવાની હાલ તો વિગતો મળી રહી છે। કેટલીક બાબતો છે જે પણ સ્પષ્ટ કરવી છે। એમએલએને 7 વર્ષની સજા મળી છે તો ચેતર વસાવા હવે હાઈકોર્ટમાં અરજી કરી શકે છે। જે બાદના પગલાં રહેવાના છે, હાઈકોર્ટ સ્ટે આપે તો બચી શકે સભ્યપદ અને જો જામીન માટે પણ હાઈકોર્ટમાં અરજી કરવી પડશે। હવે એમએલએ ચેતર વસાવાને 7 વર્ષની તો સજા મળી ગઈ છે પરંતુ હવે શું, તે બાદનું શું? ચેતર વસાવાના ધારાસભ્ય પદ પર હવે ખતરો છે। આપને જણાવી દઈએ કે 2 વર્ષ કે તેથી વધુ સજા પર રદ થાય છે સભ્ય પદ। તો અહીંયા ચેતર વસાવાને 7 વર્ષની સજા મળી છે પરંતુ 7 વર્ષની આ સજામાં ચેતર વસાવા હાઈકોર્ટમાં અરજી કરી શકે છે। હાઈકોર્ટ સ્ટે આપે તો સભ્યપદ બચી શકે છે, નહીંતર એમએલએ પદ પર અહીંયા ખતરો જરૂરથી દેખાઈ રહ્યો છે। આપને જણાવી દઈએ રાજપીપળા ખાતેની એડિશનલ સેશન્સ કોર્ટે આ સજા ફટકારી છે। હવે જ્યારે અહેવાલ સામે આવ્યા છે ત્યારે ભરૂચ નર્મદાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે। જે તેમની સાથે સંકળાયેલા લોકો હતા, તેમના સમર્થકો હતા કે જેમને પણ સજા ફટકારવામાં આવી છે અને ચેતર વસાવા અને તેમની પત્નીને 7 વર્ષની અહીંયા સજા ફટકારવામાં આવી છે અને સાથે સાથે 1.46 લાખનું દંડ પણ ફટકારાયો છે। 2023નો આખો મામલો હતો તે દરમિયાન જે વનકર્મી સાથે આ ઝપાઝપીનો આખો મામલો સામે આવ્યો હતો। હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું ડરાવવા માટે, ધમકાવવા માટે અને તે બાદ સામે ફરિયાદ થઈ હતી। જો કે ચેતર વસાવાએ તેમના સમર્થકો સાથે પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું અને ત્યારથી આ કોર્ટ કેસ ચાલતો આવ્યો છે જેની હવે ચુકાદો સામે આવ્યો છે અને ચેતર વસાવા પત્ની સહિત 9 લોકોને સજા ફટકારવામાં આવી છે। જે અન્ય લોકો છે કે જેમના ચેતર વસાવાના સમર્થકો હતા તેમને 96,000નો દંડ ફટકારાયો છે। નર્મદા સેશન્સ કોર્ટે આ મહત્વનો ચુકાદો આપ્યો છે। જંગલ ખાતાના કર્મી પર હુમલાના કેસમાં સજા થઈ છે। ધારાસભ્ય ચેતર વસાવાને અલગ અલગ ગુનાઓમાં અને તેમની પત્ની શકુંતલા વસાવાને પણ 7 વર્ષની સજા થઈ હોવાની અહીંયા વિગતો મળી રહી છે। જો કે રાજકારણમાં અહીંયાથી જરૂરથી ખળભળાટ મચી ગયો છે। ઓક્ટોબર 2023માં માર માર્યાની ઘટના બની હતી અને વનકર્મીને ધમકાવીને માર મારવાની આ ઘટના બની હતી અને તેમાં
અહીંયા આ સજા ફટકારવામાં આવી છે. આપને જણાવી દઈએ કે ધારાસભ્યને 7 વર્ષની સજાને 1.46 લાખનું દંડ ફટકારાયો છે અને એ સિવાય જે અન્ય લોકો હતા તેમને પણ દંડ ફટકારવામાં આવ્યો છે. 96,000નો દંડ ફટકારાયો છે. નર્મદા સેશન્સ કોર્ટે આ મહત્વનો ચુકાદો આપ્યો છે. ધારાસભ્ય ચૈતર વસાવાને અલગ અલગ ગુનાઓમાં અને ચૈતર વસાવાની પત્ની શકુંતલા વસાવાને પણ 7 વર્ષની સજા અહીંયા ફટકારવામાં આવી છે. ચૈતર વસાવાના ધારાસભ્ય પદ પર અહીંયા ખતરો છે, કેમ કે 2 વર્ષ કે તેથી વધુ સજા પર રદ થાય છે સભ્ય પદ. ચૈતર વસાવા મામલે હવે હાઈકોર્ટમાં અરજી કરી શકે છે. હાઈકોર્ટ સ્ટે આપે તો સભ્ય પદ બચી શકે છે. જામીન માટે પણ હાઈકોર્ટમાં અરજી કરવી પડશે. આખા જે મામલાની વાત કરીએ તો દબાણ હટાવવાની કામગીરી મુદ્દે વિવાદ થયો હતો. વકીલ પરેશ વાઘેલા આપણી સાથે જોડાઈ ગયા છે. પરેશભાઈ, આપની પાસેથી જાણવું છે, ચૈતર વસાવાને 7 વર્ષની સજા મળી છે. હવે આગળનો જે સિનારિયો રહેવાનો છે શું રહેશે ચૈતર વસાવા માટે? ચૈતરભાઈ માટે આની એક તો અપીલ કરવી પડશે. એમણે એ કન્વિક્શન અપીલના કામે એમણે કન્વિક્શન સ્ટે કરાવવું પડે. એટલે કન્વિક્શન સ્ટે થાય, માત્ર અપીલ નહીં, કન્વિક્શન જો સ્ટે થાય તો એમનું સભ્યપદ છે તે સભ્યપદ ચાલુ રહેવાની શક્યતા વધે. અલ્ટિમેટલી નક્કી કરવાનું જે વિધાનસભાના અધ્યક્ષ છે. એટલે હાલની પરિસ્થિતિ પ્રમાણે જો ચૈતરભાઈ ત્યાં કોર્ટમાં હાજર હશે તો કદાચ એમના વકીલ સાહેબે સેશન્સ કોર્ટને કદાચ અરજી આપી હશે અને પાવર ન હોય, અથવા એમને કદાચ જેલમાં જવાનું થાય, અથવા ત્યાંથી પછી એમણે હાઈકોર્ટમાં કન્વિક્શન અપીલ દાખલ કરવી પડે. પણ માત્ર અપીલ નહીં, કન્વિક્શન જો સ્ટે કરે તો ચૈતરભાઈની પાસે ચાન્સ રહે. નહીં તો અલ્ટિમેટલી હાલ સામાન્ય પરિસ્થિતિમાં એવું કહેવાય કે 2 વર્ષથી વધારે સજા છે તો એમનું ધારાસભ્ય પદ જઈ શકે છે. બિલકુલ. તો અત્યારની જે સ્થિતિ છે એ શું છે? અત્યારની સ્થિતિમાં તો એમને જે સજા સંભળાવવામાં આવી છે એ સજા અન્વયે માની લો કે ત્યાં કોર્ટમાં હાજર છે તો ત્યાં સરેન્ડર થઈ જાય. સરેન્ડર થઈ જશે તો 7 વર્ષની સજા છે એટલે કોર્ટને જામીન આપવાની સત્તા નથી. એટલે એમણે કસ્ટડીમાં, એટલે કે જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં જવું પડે અને ત્યાંથી પછી એમણે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અપીલ મૂવ કરવી પડે. બિલકુલ. પરેશભાઈ, ચૈતર વસાવાએ સરેન્ડર કરી દીધું છે, હવેની સ્થિતિ શું રહેવાની છે? હા, જો એમણે સરેન્ડર કરી દીધું છે તો હવે કસ્ટડીમાં જઈને એમણે હાઈકોર્ટમાં અપીલ ફાઇલ કરવી પડશે. એમને 7 વર્ષની સજા થઈ છે એટલે હવે હાઈકોર્ટ પાસે સત્તા છે. હાઈકોર્ટની અંદર એમણે જે લીગલ એમની પાસે રેમેડી છે તો કન્વિક્શન જે નામદાર નીચેની અદાલતે આપ્યું છે એ કન્વિક્શન જ સ્ટે કરવું પડે. કે જ્યાં સુધી એમની અપીલ ન ચાલે ત્યાં સુધી એ કન્વિક્શનને સ્ટે કરવામાં આવે તો એમનું ધારાસભ્ય પદ રહેવાની શક્યતા વધે. ઇવન અધરવાઇઝ નક્કી કરશે વિધાનસભાના અધ્યક્ષ, પછી બધી લાંબી જે કાર્યવાહી થાય તે. બિલકુલ. પરેશભાઈ, અહીંયા કેટલીક બાબતોની આપની પાસેથી સ્પષ્ટતા જોઈએ છે કે એમએલએને જો આ પ્રકારની સજા થાય છે તો સભ્યપદ બચાવવા માટેના નિયમો શું છે? હાઈકોર્ટ સ્ટે આપે તો સભ્યપદ બચી શકે કે વિધાનસભા અધ્યક્ષનો પણ આમાં કોઈ રોલ હોય છે? બિલકુલ હોય છે. વિધાનસભા અધ્યક્ષને અલ્ટિમેટલી આનું કોગ્નિઝન્સ લેવાઈ ગયું હોય, એમને જાણ થઈ છે એટલે કદાચ કોર્ટે ઓર્ડરમાં પણ લખ્યું હોય કે એમએલએ છે એમનો કદાચ એમપી એમએલએની કોર્ટમાં કેસ ચાલ્યો હશે તો એમણે ત્યાંથી કદાચ હુકમમાં પણ લખ્યું હોય કે આની વિધાનસભાના અધ્યક્ષને જાણ કરવાની. તો અત્યારે વિધાનસભાના અધ્યક્ષ એમને સસ્પેન્શન પણ કરી શકે અને માની લો કે સત્તાધારી પક્ષમાં નથી તો એ થવાની શક્યતા વધારે છે કે એમનું સભ્યપદ જે છે એને તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવશે. બિલકુલ. પરેશભાઈ, 7 વર્ષની સજા ચૈતર વસાવાને મળી છે તો હવે જામીનને લઈને આખી પ્રક્રિયા કઈ પ્રકારની રહેવાની છે? નીચેની કોર્ટ પાસે તો હવે પાવર છે નહીં, એટલે જ્યુડિશિયલ કસ્ટડીમાં જવું પડે અને જેલમાંથી પછી અપીલ મૂવ કરવી પડે અને હાઈકોર્ટમાં જયારે સુનાવણી ઉપર આવે ત્યારે એમની જામીનની શક્યતા વધે. બિલકુલ. આભાર અમારી સાથે. જી જી, આપની વાત પૂરી કરશો. અમારી સાથે વાત કરવા બદલ આભાર. તો જામીન માટે પણ હાઈકોર્ટમાં હવે અરજી કરવી પડશે. આખી જે દબાણ હટાવવાની કામગીરી મુદ્દે વિવાદ થયો હતો, 2023નો આ વિવાદ હતો.
વનકર્મીને ધમકાવી માર માર્યાની ઘટના હતી. તે બાદ ચૈતર વસાવાએ આત્મસમર્પણ તેમના સમર્થકો સાથે કર્યું હતું, પરંતુ અહીંયા નર્મદા સેશન્સ કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે અને આ જે ચુકાદો છે એમએલએ ચૈતર વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. ન માત્ર 7 વર્ષની સજા પરંતુ 1.46 લાખનો દંડ પણ અહીંયા ફટકારાયો છે. ચૈતર વસાવા પત્ની સહિત 9 લોકોની સજા ફટકારવામાં આવી છે. તમામને 96,000નો દંડ ફટકારાયો છે. નર્મદા સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે અને જે જંગલ ખાતાના કર્મી પર હુમલાનો આજે ઘટના બની હતી તે મામલે હવે આ ચુકાદો સંભળાવવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે પત્ની શકુંતલા વસાવાને પણ 7 વર્ષની સજા મળી છે અને હાલ તો ભરૂચ નર્મદાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ચૈતર વસાવાના જો ધારાસભ્ય પદની વાત કરવામાં આવે તો આ પદને હવે ખતરો છે. 2 વર્ષ કે તેથી વધુ સજા પર રદ થાય છે સભ્યપદ. ચૈતર વસાવા હાઈકોર્ટમાં અરજી કરી શકે છે. હાઈકોર્ટ સ્ટે આપે તો સભ્યપદ બચી શકે છે. બદલી હોત તો આ ચુકાદો ન આવે. એનો અર્થ એ થયો કે ચૈતર વસાવાને ફસાવવા માટે સરકારી તંત્રનો દુરુપયોગ કરવામાં આવ્યો છે અને કોઈ પણ રીતે ચૈતર વસાવા એની રાજકીય કારકિર્દી ખતમ થઈ જાય, ચૈતર વસાવા આદિવાસીઓ માટે બોલતો બંધ થઈ જાય, ચૈતરભાઈ મુદ્દા ઉઠાવતા બંધ થાય, એનું મોઢું બંધ કરવા માટે, એને ઝુકાવી દેવા માટે, એની રાજનીતિ બરબાદ કરવા માટે થઈ આ ષડયંત્ર કર્યું છે. પણ અમે આમ આદમી પાર્ટી, અમારી આખી ટીમ ચૈતરભાઈ વસાવાની સાથે છે. આદિવાસી સમાજ ચૈતરભાઈની સાથે છે. ભાજપ સામે અમે ઝૂકવાના નથી ક્યારેય. ગોપાલભાઈ, આપ વકીલ એડવોકેટ છો, ખાસ જ્યારે 7 વર્ષની સજા પડી છે તો ધારાસભ્ય પદ પણ એમનું જોખમમાં છે. હવે પછી કાનૂની રસ્તો પાર્ટી કઈ રીતે અપનાવવાના છે? હાઈકોર્ટમાં, સુપ્રીમમાં કઈ રીતે? અમારા સુપ્રીમ કોર્ટની એડવોકેટ્સની ટીમ અત્યારે સક્રિય છે. કાર્યવાહી ચાલી જતા આજ રોજ નામદાર કોર્ટે 7 વર્ષની કેદની સજા અને 25,000 રૂપિયાનો દંડ જાહેર કર્યો છે અને તમામે 5 જે પુરુષ આરોપી છે અને 4 સ્ત્રી આરોપી છે. તમામને રાજપીપળા કોર્ટમાં આપણે રાજપીપળા જેલમાં આપણે જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો છે હાલ. અને એમાં અરજી આપવામાં આવી છે કે જિલ્લા ટ્રાન્સફર માટેની અરજી પણ હાલ આપી છે, કારણ કે આ જે મેટર છે. તો મનસુખ વસાવા આપણી સાથે જોડાઈ ગયા છે. મનસુખભાઈ, એમએલએ ને 7 વર્ષની સજા થઈ ગઈ છે, પહેલી પ્રતિક્રિયા આપની. હા બેન, હું તો શાળા પ્રવેશના કાર્યક્રમમાં ડેડિયાપાડામાં હતો, પણ એ ચાલુ કાર્યક્રમમાં મને ખબર પડી કે માનનીય કોર્ટે ચૈતરભાઈ વસાવા ધારાસભ્યશ્રીને 7 વર્ષની સજા ફટકારી છે. એ ત્યાં કાર્યક્રમમાં જ મેં જાણ્યું. પણ બેન, આ તો કોર્ટનો મામલો છે અને કોર્ટની સામે કોઈ ટીકા ટિપ્પણી પણ ના થાય. હવે જે ફોરેસ્ટના કર્મચારીઓને લઈને એમના ઘરની અંદર જે ઘટના ઘટી હતી એને લઈને આખો મામલો કોર્ટમાં એ ચાલી રહ્યો હતો. તો હવે કોર્ટને જે કઈ અલગ ઘણા બધા પાસાને ધ્યાનમાં રાખીને એમને સજા ફટકારી છે. હવે હું તો માનું છું કે શાંતિથી કાનૂની દ્રષ્ટિએ એમને આને જે પણ ચુકાદો આવ્યો છે એનો સામનો કરવો જોઈએ અને કોર્ટનો જે આદેશ છે માન્ય રાખીને કાયદાવિદોનો અભ્યાસ કરી એમની સાથે પરામર્શ કરીને આગળના જામીન માટે કે આગળ શું પ્રક્રિયા કરી શકાય સ્વ બચાવ માટે એના માટેના પ્રયત્નો કરવા જોઈએ, હું તો માનું છું. બિલકુલ મનસુખભાઈ, જનપ્રતિનિધિને જો આ પ્રકારની સજા થાય તો સભ્યપદનું શું? હવે આવા તો ગુજરાતની અંદર ઘણા બધા આપણે દાખલા જોયા છે કે કેટલાક લોકોને સજા થઈ છે, છતાં જેલમાં પણ ગયા છે, છતાં સભ્યપદ ચાલુ. તો એ કોર્ટ પર ડિપેન્ડ રાખે છે, કોર્ટ કેવા પ્રકારનો ચુકાદો આપે છે. પણ સંસદ સભ્યો, ધારાસભ્યો તો આપણે જોઈએ છે કે ઘણા લોકો જેલ ચાલુ સભ્યપદ હોવા છતાં એ જેલમાં ગયા છે અને કેટલાક ચાલુ ધારાસભ્ય રહીને કેટલાક જેલમાંથી પણ કેટલાક ચૂંટણી લડેલા છે. તો હવે બાકીનું તો કાયદાકીય રીતનો આ પ્રશ્ન છે, એમાં તો બહુ ટિપ્પણી કરી શકો તેમ નથી. બિલકુલ મનસુખભાઈ, બાગી નેતાઓને લઈને પણ ખરડો પસાર થયો હતો, આપ પણ ત્યાં હાજર જ હતા. હાજી જી. હા, તો હવે આ ચૈતરભાઈના કેસમાં ને જે ખરડો પસાર થયો એને લઈને હવે શું તો કાયદાકીય રીતના જે તે જ્યાંના વિચાર છે. પણ હું માનું છું ત્યાં સુધી ચૈતરભાઈ કે ચૈતરભાઈના સમર્થકો એ આનું બીજી કોઈ પણ રીતના એમાં વાદ વિવાદમાં ન પડતા કાયદામાંથી કઈ રીતના બચવું અને આમાંથી કઈ રીતના
આગળની કાર્યવાહી કરવી એ શાંતિથી કાયદા વિધાનો પરામર્શ કરીને આગળ વધવું જોઈએ એવી અપીલ છે મારી તો. બિલકુલ, આભાર અમારી સાથે વાત કરવા બદલ. જી. તો જે નિયમ છે એ નિયમ પ્રમાણે 2 વર્ષ કે તેથી વધુ સજા પર રદ થાય છે સભ્યપદ. હવે જોવાનું રહે છે કે આગામી દિવસોમાં આખું આ જે ચિત્ર છે કઈ રીતે સ્પષ્ટ થાય છે. આ કાર્યવાહી ચાલી જતા આજ રોજ નામદાર કોર્ટે 7 વર્ષની કેદની સજા અને 25,000 રૂપિયાનો દંડ જાહેર કર્યો છે અને તમામે તમામ 5 જે પુરુષ આરોપી છે અને 4 સ્ત્રી આરોપી છે તમામને રાજપીપળા કોર્ટમાં આપણે રાજપીપળા જેલમાં આપણે જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો છે હાલ. અને એમાં અરજી આપવામાં આવી છે કે જિલ્લા ટ્રાન્સફર માટેની અરજી પણ હાલ આપી છે, કારણ કે આ જે મેટર છે એ મેટરમાં જો અહીંયાની જેલમાં રાખવામાં આવે તો અહીંયા નર્મદા જિલ્લાનું જે વાતાવરણ છે એ એમાં તકલીફ પડે એમ હોય. તો ધારાસભ્ય ચૈતર વસાવાને અલગ અલગ ગુનાઓમાં સજા મળી છે, જ્યારે પત્ની શકુંતલા વસાવાને પણ 7 વર્ષની સજા મળી છે. રાજપીપળા ખાતેની એડિશનલ સેશન્સ કોર્ટે સજા ફટકારતા ભરૂચ નર્મદાના રાજકારણમાં હવે ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા પણ સામે આવી. તેઓએ ચૈતર વસાવાની રાજકીય કારકિર્દી ખત્મ કરવા માટેનું આખું કાવતરું હતું તેવો આક્ષેપ કર્યો છે. પરંતુ અહીંયા નર્મદાના રાજકારણમાં જરૂરથી ખળભળાટ મચી ગયો છે. હવે આખો કેસ શું છે એ સમગ્ર વિગત જાણી લઈએ. દબાણ હટાવવાની કામગીરી મુદ્દે રકઝક થઈ હતી. 2023નો આ મામલો છે. ઓક્ટોબર 2023માં વનકર્મી પર હુમલો થયો હતો. નવેમ્બર 2023માં આ મામલે ફરિયાદ થઈ હતી. હાર્દિક બ્રહ્મભટ્ટ વકીલ આપણી સાથે જોડાઈ ગયા છે. હાર્દિકભાઈ, જનપ્રતિનિધિને જ 7 વર્ષની સજા મળી છે. હવે આગળની પ્રક્રિયા ચૈતર વસાવા તરફથી શું રહેશે? જો કાયદામાં છે ને આપણે આર્ટિકલ 14 ઓફ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા છે, જેમાં ઇક્વાલિટી બિફોર ધ લો અને ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો, એનો મતલબ એવો થાય કે કાયદાની દ્રષ્ટિએ તમામ લોકો સરખા છે અને કાયદાની નજરમાં તમામ લોકો એક સમાન છે. જેના મુજબ આને જે 7 વર્ષની સજા પડ્યાનો સમાચાર મળ્યા છે, જેના માટે ચૈતર વસાવાએ હવે હાઈકોર્ટમાં અપીલ કરવાની રહે. અને સામાન્ય રીતે જ્યારે કોઈ પણ વ્યક્તિને સજા પડે ત્યારે અપીલ કરે તો તેની અંદર જામીન મેળવે છે. એટલે કે જ્યાં સુધી અપીલનો ચુકાદો ન આવે અથવા એ ચાલી ન જાય ત્યાં સુધી તેઓએ જેલમાં જવાનું ન હોય. પરંતુ જ્યારે આવા લોકપ્રતિનિધિ હોય ત્યારે તેઓએ ખાસ વસ્તુ કરાવવી પડે છે કે તેઓએ પોતાનું કન્વિક્શન છે, જે સજા પડી છે એને સ્ટે કરાવવાની રહે છે. જો આ કન્વિક્શન સ્ટે કરવામાં આવે અને હાઈકોર્ટ એ વસ્તુને માન્ય રાખે તો જ તેઓનું સભ્યપદ એઝ એ એમએલએ તરીકેનું ચાલુ રહે. અધરવાઇઝ તેઓનું સભ્યપદ રદ થાય. વિધાનસભાના જે અધ્યક્ષ છે તેઓનું સભ્યપદ રદ કરે અને તેઓએ સભ્યપદ છોડવું પડે. તો કાનૂની પ્રક્રિયા મુજબ તેઓએ હવે હાઈકોર્ટમાં અપીલ કરવાની અને તેઓની અંદર તેઓએ કન્વિક્શન સ્ટે કરાવવાની વાત કરવી પડે. આ એમના માટેનો એકમાત્ર ઉપાય છે. બિલકુલ. હાર્દિકભાઈ, અહીંયા એ સમજવું છે કે કોર્ટે દોષી ઠેરવ્યા છે તો એના ઉપર સ્ટે લેવું પડશે. હાજી, દોષિત ઠેરવ્યા. આજે આપણા ત્યાંની જે કાયદાની પ્રક્રિયા છે એ કોઈ એક વન મેન સેન્ટર્ડ નથી. એટલે કે એક જજે જે પુરાવાનું મૂલ્યાંકન કર્યું એની ઉપર આધાર રાખીને કોઈની લાઈફની વસ્તુ ન નક્કી કરી શકાય કે તેઓ ગુનેગાર છે કે નહીં. એટલે એની પર અપીલની જોગવાઈ છે. એટલે સેશન્સ કોર્ટે જયારે 7 વર્ષની સજા આવી તો તેની સામે હાઈકોર્ટની અંદર અપીલ કરવાની જોગવાઈ હોય છે. જે કોઈ પણ આરોપી હોય એ કાયદાકીય જે એને જોગવાઈનો લાભ મળતો હોય તે અવેલ કરે. પરંતુ તેની અંદર 2 વસ્તુ થાય. એક એવો જામીન લે કે જે અપીલ દરમિયાન તેઓ જેલમાં ન જવું પડે, અને બીજું થાય કે જે આ સજા પડી છે એને હુકમ છે એને સ્ટે કરવામાં આવે કે જેથી એના હુકમને તૂટીની કરી અને પછી એનો ચુકાદો હાઈકોર્ટ જે નક્કી કરે તે મુજબ કરવામાં આવે. તો જયારે આવા એમએલએ તરીકેની મોટા પોઝિશન પર હોય વ્યક્તિ, તેના માટે આ કન્વિક્શન સ્ટે કરાવવું એ બહુ મહત્વનું બની રહે. બિલકુલ, આભાર અમારી સાથે વાત કરવા બદલ. તો એમએલએ ચૈતર વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે.
આપને જણાવી દઈએ કે 2023 કેસ હતો. દબાણ હટાવવાની આખી જે કામગીરી થઈ રહી હતી તે વચ્ચે ચૈતર વસાવા પડ્યા હતા તેમના સમર્થકો સાથે અને વનકર્મીને ત્યાં ડરાવવા અને ધમકાવવાનો પ્રયત્ન થયો હતો. આપને જણાવી દઈએ કે ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું ડરાવવા ધમકાવવા માટે અને તે બાદ આ કેસ થયો હતો. પોલીસમાં ફરિયાદ ગઈ હતી. ચૈતર વસાવાએ તેમના સમર્થકો સાથે આત્મસમર્પણ કર્યું હતું અને તે બાદથી આખો જે આ કેસ હતો તે કોર્ટ કેસમાં ચાલતો આવ્યો હતો. પરંતુ આખરે હવે કોર્ટે આ સજા સંભળાવી છે. ચૈતર વસાવાને 7 વર્ષની સજા મળી છે. 7 વર્ષની સજા મળી છે અને સાથે 1.46 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આખા ગુનામાં જે સામેલ હતા ચૈતર વસાવા પણ સામેલ હતા, તેમની પત્ની સામેલ હતા, એ સિવાય તેમના જે સમર્થકો હતા એટલે કે અન્ય જે 9 લોકો હતા તેમને પણ સજા મળી છે અને તમામને 96,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. નર્મદા સેશન્સ કોર્ટે આ ચુકાદો આપ્યો છે. જંગલ ખાતાના કર્મી પર હુમલાના કેસમાં સજા થઈ છે. ચૈતર વસાવાને અલગ અલગ ગુનાઓમાં આ સજા મળી છે. પત્ની શકુંતલા વસાવાને પણ 7 વર્ષની સજા ફટકારવામાં આવી હોવાની વિગત છે. એ સિવાય જે સમર્થકો હતા જે પણ સામેલ હતા તેમને પણ 96,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. એક બાદ એક વકીલ સાથે જે અમે વાતચીત કરી તેમાં હવે ચૈતર વસાવાએ હાઈકોર્ટમાં અરજી કરવી પડશે. પરંતુ રહી સભ્યપદની વાત તો તેને લઈને અહીંયા ખતરો તો છે. કેમ કે નિયમ એવું કહે છે કે 2 વર્ષ કે તેથી વધુ સજા પર રદ થાય છે સભ્યપદ. હવે આગળની આખી જે પ્રક્રિયા રહેવાની છે ચૈતર વસાવા તરફથી શું રહેવાની છે તેના ઉપર નજર રહેશે. પરંતુ હવે ચૈતર વસાવા હાઈકોર્ટમાં અરજી કરી શકે છે. હાઈકોર્ટ સ્ટે આપે તો બચી શકે છે સભ્યપદ અને એ સિવાય જો વાત કરવામાં આવે તો વિધાનસભા અધ્યક્ષનો પણ આ આખા કેસમાં રોલ હોય છે. એટલે હવે આગામી દિવસોમાં આ મામલામાં ચિત્ર કયું સ્પષ્ટ થાય છે તે જોવું રહ્યું.